હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે આઈ કામબાઈ. જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા કરતા 8 મહિના દેશાવર ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા કંકુવળની ચારણિયાણીઓ દૂજાણા વાજાણા રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની સીડી રીતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામધણીના રામના ને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રળિયામણું રે, પણ ને સીતા ને શ્રી રામ આવે રાઘડ કુળની જાન, જામ તારું જાંબુડું રળિયામણું રે. પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચાળની કૂવા કાંઠે બેડું ભરે છે. કાળી કામડીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હિંગળે ભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી કે લોકો કહેતા કે આય તો 84 લોબડિયાવાળી દેવ્યું ભેડી રાતે આભ મંડળમાં રાસ રમે છે, એટલે આઈની આંખું રાત્યું છે રે. રૂડા માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવીએ રૂડિયાના અંગારાને ગુલાબના ફૂલ સમજી ભરવા લીભાયા છે ને કંઈક કમત્યા દાજ્યા છે. કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સિંચવામાં છે. માથેથી કામડી ખંભો સરી પડ્યો છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે, મોરલા ગળકે છે. ગઢવો છે ઘરે? ઉઘાડજો. સાંજની રૂંઝીઓ રડી ને દીવા વાટ્યો ચડી. તે ટાણે કામબાઈની ખડકી પર કોઈકે અજાણ્યો ટવકો પાડ્યો. ચારણ તો ભલે ગામત્રે ગાશે બાપુ, એમ કહે તે ચારણીએ બારણું ઉઘાડ્યું. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેડો એક આદમી સવારે કૂવા કાંઠે નીકળેલો એ જ. આય આ જામ લાખો છે, આપણા નગરના ધણી. ગઢવાની હારીએ એને આત્રે ગોઠ્યું છે. જામના આદરમાન કરો આજે. ખમા બાપ, કોટ દિવાળી એટલું જ્યાં જુવાન ચાણની બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નજીક ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે ઉપર બેસી ગયો. બેસીને બોલ્યો કે ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ. ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસ્કો નીકળ્યો. કોઈ કુહાડા જાણે લમણા પર પડ્યો હોય તેવું લાગ્યું. કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ભાભી કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઉઠી, દૂધ દીધું. ત્રીજી વાર ભાભી કહી પાણી માગ્યું અને ચારણીને વેણ ઠેઠ અંતરમાં ઉતરી ગયું. અહીં ઢોલીએ બેઠેલા રાજાને રૂવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. લે બાપ, તારે જે જોઈતું હોય એ બધું, એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામડીમાં ઢાંકેલે થાળી હાથમાં લીધી. કાયા થરથરે છે. લે લે ઝટ, એમ કરીને ફરી ત્રાળ પાડી. શું? રાજા ચમકીને બોલ્યો. તારે જોઈતું તું એ બધું, કહીને કામબાઈએ થાળી ઉઘાડી. અરર, લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા 2 થાનેલા દીઠા. નાના ભૂલ્યો, આઈ નહીં ભાભી. ચાણની આંખો ઘુમાવતી હસવા લાગી. લે લે એ આય, આ હું ભૂલ્યો, ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આ લે, હું ભેણી ને તું ભા. સગા આદુનો સંબંધ આપણો. કવચન કાછેલા કિયે ઉગણે કાઢ્યું. હે રાજા, ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રાજપૂતો વચ્ચેનો આદિકાળથી ચાલ્યો આવતો આ સંબંધ. છતાં હે કચ્છમાંથી આવેલા જાડેજા રાજા, તે ભાભી એવું કુવચન મારા ક્યાં અપરાધ કાઢ્યું? સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી હોતી ચારણીએ દોટ દીધી. લેતો જા બાપ, લેતો જા. એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી કહ્યું, જામલાખા, આ તો ચારણના રૂપી ધન એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે. જામ ઘોડા દોડાવીએ જાય છે, નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે,
પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ના ઉતરે તેવા બુરા તો ચારણના લોહી છે. નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરનું લઈને બોલ્યા, માતાજી, મને પારકાએ ભૂલવ્યો, હવે ક્ષમા કરો. હું તને ક્ષમા કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહીં. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. નવરાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા. રાણીએ પૂછ્યું, દરબાર, ઓતરાદી દ્રશ્યથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય છે, છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે? ત્યાં એક ચાળની બડી મુવા છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. હસીને રાણી બોલ્યા, ઓહો હો, આજ 12 વર્ષે કોઈ એની મનાઈને ગણકારવાની હોય કંઈ? રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે જ કેળો પણ અત્યારે પાણીમાં ડૂબેલો હતો. આગે પાણી ઉપર આગ બળતી હતી. જામલાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે છે, ત્યાં એ ચારણ્ય બળી મરેલી. પણ રાજા, જ્યાં આંગળી ચીંધાડવા જાય છે ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોટી. જળ અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થઈ ગયો. હે લખાજી જામ, ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે. દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાક કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કઈ ના સમજે કે એ બાળી શકશે, છતાં ત્યાંથી ઉઠીને એ તને વળગી, તને બાળીને ભસ્મ કર્યો. કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને કોઈ દિવસ ઉકેળવો નહીં, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે છે. જેવી રીતે ચારણ્ય જ્ઞાતિ રૂપી જૂના રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળા નાગસી જાગી. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના લોકવાર્તા પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.